નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સ્માર્ટ મીટર અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરો કે જેમાં બિલ વધારે આવે છે અને ગ્રાહકો પરેશાન થયા છે, જેને લઈને ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા તથા રહીશો અને પૂર્વ કાઉન્સિલર વિરેન રામી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જૂના મીટરો ફરી લગાડી આપવાની માંગ કરવામાં આવી હતી. ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા કલેક્ટરને આ અંગે એક કમિટી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર સાહેબ તો હતા નહીં, પણ નાયબ કલેક્ટર સાહેબે અમને કીધું છે કે તમારા બધા મુદ્દા અમે એમજીવીસીએલ સાથે બેસીને વાતચીત કરીશું અને ગ્રાહકોને જે તકલીફ પડી રહી છે તેની માટે નિવેડો લાવીશું ચોક્કસપણે. બીજું અમે કમિટી બનાવવા માટેનું કીધું છે કે જ્યાર સુધી કમિટી ગઠન ના થાય ત્યાં સુધી સ્માર્ટ મીટરની કામગીરી હમણાં બંધ કરી દેવી જોઈએ, જેથી ગ્રાહકોને હાલાકી ના થાય. ભર ઉનાળે ગ્રાહકોને કનેક્શન કપાઈ જાય છે, 2,000-4,000 રૂપિયા બિલ આવી રહ્યું છે, તે ખોટી બાબત છે અને ગ્રાહક હેરાન થઈ રહ્યું છે. સાહેબે આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી નિવેડો આવશે અને અમે સાહેબના આભારી છે કે સાહેબ, અમને પણ વિશ્વાસ છે કે સાહેબ કામ કરશે. અમે કીધું છે ગ્રાહકની પરવાનગી લીધા વગર તમે મીટર ના બદલો. જૂના મીટર તમે ચેન્જ કરો છો તો એનું રીડિંગ ગ્રાહકને બતાવીને તમે લેખિતમાં આપો કે જૂનું રીડિંગ તમારું આ છે. ત્રીજું એવું છે કે ગ્રાહક જ્યારે પરમિશન આપે તો જ તમારે મીટર બદલી શકો છો. ગવર્મેન્ટનું નોટિફિકેશન છે એવું જણાવે છે, પણ અમે નોટિફિકેશન વાંચ્યું, એમાં એવું લખ્યું નથી કે ફરજિયાતપણે તમે બદલી જ દેવું પડશે, 10,000 રૂપિયા દંડ થશે, એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં. અગર એવું કોઈ હોય તો અમને પણ પેપર આપે, અમે પણ વાંચીએ નોટિફિકેશનનું, જેથી બધી જે ગેરસમજ છે બધી દૂર થઈ શકે. અમારા મીટર પાછા આપો, અમારા મીટર પાછા આપો, જૂના મીટર પાછો આપો, ગ્રાહકોને અધિકાર આપો, પાછો આપો, સ્માર્ટ મીટર પાછો લો, અમારા મીટર જૂના પાછા આપો અમને. અમે લોકો મુદ્દો એ જ છે અમારો કે જૂનું રીડિંગ અમને બતાવ્યું નથી અને ડાયરેક્ટ અમારા નવા મીટરો લગાડી દીધા છે, જે અમારા માથે થોભી દીધા છે. અમને લોકોને બહુ તકલીફ પડી રહી છે, અમે હેરાન થઈ ગયા છે રિચાર્જ કરીને. સાહેબ, મુખ્ય મુદ્દાઓ અમારા એ છે કે ગ્રાહકને તમે સમજાવો, પહેલાં તો કેવી રીતે મીટરો લગાયા છે તમે લોકો સમજાવો, એ લોકોને રીડિંગ કેવી રીતે છે, શું નહીં, બધી અમે લોકોએ મુદ્દા લખ્યા છે અંદર. એ લોકોને લેખિતમાં આ કલેક્ટર સાહેબને અરજી આપી. એમના નિવેદનમાં એવું હતું કે ગ્રાહકને ધમકી આપવામાં આવી નથી, બરાબર છે, મેં એમના જોઈ હતી. તો જ્યારે અમારી સોસાયટીમાંથી હું એકલી નથી, અમારી સોસાયટી તો બોલી રહી છે, પણ તમે જુઓ બધી જ પબ્લિક જોઈ રહી છે, બધી જ પબ્લિકો કહે છે કે ધાક ધમકી આપી છે અને સાચી હકીકત છે કે ધમકી આપીને જ એ લોકોએ મીટરો બેસાડ્યા છે. ધમકીને લઈને ફરિયાદ કરીશું. હવે હું મારી ટીમ સાથે કામ કરી રહી છું, કન્ઝ્યુમર રાઇટ્સમાંથી, ગ્રાહક સુરક્ષામાંથી, એટલે અમે એક્શન તો લઈશું જ. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.